નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી તૌરા મંગલમઠ ખાતે રામકથાનો પ્રારંભ। રામ નામનું રટન કરવાથી અજીવનો મોક્ષ થાય છે, ત્યારે 7 દિવસ રામ નામના ભજન કરવાના છે। તો આપ સર્વે રામ નામના ભજન કરવાના છે, પરમ પૂજ્ય ખેમદાસ સાહેબ માંજલપુરથી કહેવામાં આવ્યું છે। ભરૂચ તાલુકાના જૂના તૌરા ખાતે માં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે આજે રામકથાનો પ્રારંભ કરાયો। તૌરા મંગલમઠ ખાતે તારીખ 16 માર્ચ રવિવારથી 22 માર્ચના રોજ દરરોજ બપોરે 2 કલાકથી સાંજે 5 કલાક સુધી વિખ્યાત કથાકાર પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચના દેવીના સ્વમુખે રામકથા રસપાન કરાવશે। જે રામકથાનો આજે પ્રારંભ થયો હતો, જેમાં તૌરા ગામના રણછોડજી મંદિરથી બપોરે 1 કલાકે રામકથાની પોથીયાત્રા યોજાઈ હતી। જે પોથીયાત્રા ગામના મુખ્ય માર્ગ પર ફરી તૌરા મંગલમઠ ખાતે બપોરે 2 કલાકે પહોંચી હતી, જ્યાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો પરમ પૂજ્ય મહંત શ્રી 108 ખેમદાસજી સાહેબ માંજલપુર તથા પરમ પૂજ્ય મહંત શ્રી 108 ગુરુચરણદાસજી સાહેબ અંકલેશ્વર તથા તૌરા મંગલમઠના મહંત શ્રી ચેતનદાસજી સાહેબ તથા જાડેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી રણછોડદાસજી સાહેબ તથા તૌરા ગામના સામાજિક અગ્રણી ગણપતસિંહ અને પ્રવીણસિંહ તથા રામકથાના કથાવાચક પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચના દેવીની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત કરી આજથી રામકથાનો પ્રારંભ કરાયો હતો। મંગલમઠ ખાતે રામકથા દરરોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રખ્યાત કથાવાચક પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચના દેવી દરરોજ બપોરે 2 થી 5 કથાનું રસપાન કરાવશે, જ્યાં કથા શ્રવણ કરવા માટે ચેતનદાસ સાહેબ દ્વારા સમગ્ર ભક્તજનોને લાભ લેવા માટે વિનંતી કરી છે અને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।